યાર્ડમાં અન્ન અને ગ્રાહક પુરવઠા નિયામકની ગાંધીનગરની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી. તારીખ 28 મે 2024 અને મંગળવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુદયાલ અગરવાલની પેઢીમાં ઓચિંતી રેડ પાડવામાં આવી હતી. શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાને વેચાણ કરેલ જથ્થાના બિલને ક્રોસ વેરિફિકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી. જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા જીએસટીના અધિકારીને સાથે રાખીને તેમજ ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમને સાથે રાખીને સાથે જ ફતેપુરા પોલીસની ટીમને સાથે રાખીને ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુદયાલ અગરવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન મળી આવેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને આ સુભાષચંદ્ર પ્રભુદયાલ અગરવાલની પેઢીમાંથી 15,270 કિલોગ્રામ ઘઉં, 21,000 કિલોગ્રામ ચણા અને 240 કિલોગ્રામ ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. હાલ બીજા દિવસે પણ ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસની ટીમો સાથે રાખીને તેમજ ફતેપુરા મામલતદારની ટીમને સાથે રાખીને અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા હાલ ફતેપુરા એપીએમસી ખાતે તપાસ જારી છે. વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જાણવા મળશે.